એક જવાબદારી મળ્યા પછી મેં આહવાન કર્યું હતું સમગ્ર ગુજરાતમાં કે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નહીં, એક સેવાની સાધના, ગુજરાતીઓના હિતમાં કામ કરવા માટે એક પ્રયત્ન કરવો છે અને એમાં તમામ ગુજરાતીઓનું સાથ, સમર્થન અને સહયોગ મળે અને કોંગ્રેસ પક્ષમાં આવો અને જોડાઓ, આવું જે આહવાન કરેલું એને ખૂબ સારો પ્રતિસાદ સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યો છે. એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મને આનંદ છે કે જ્યારે અમે એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે રાજકીય જુદા જુદા પક્ષોના અંદરથી રાજીનામાઓ આપીને એ પક્ષોને છોડીને કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહભેર અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. જેમ દૂધમાં સાકર બળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે. એમનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મને આનંદ છે કે આજે કોંગ્રેસ પક્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જેઓ પ્રદેશ કારોબારીના સભ્ય, ભારતીય જનતા પાર્ટીની એ યુવા વિંગમાં રહેલા સાથી ભાઈ કુલદીપસિંહ સુરી સહિત અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર આદરણીય શ્રી આરસી પટેલ એ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી, એનસીપી અને અન્ય પક્ષોમાંથી જે લોકો આજે કોંગ્રેસ પક્ષમાં આગેવાનો જોડાઈ રહ્યા છે, ભાઈ શ્રી આનંદભાઈ યાજ્ઞિક ગાંધીનગર જિલ્લામાંથી, વિજયસિંહ સોલંકી ગાંધીનગર, કરણી સેનાના પૂર્વ પ્રમુખ અને આગેવાન કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. મેં અગાઉ નામ ઉલ્લેખ કર્યો એ રીતે આરસી પટેલ, રામાભાઈ છગનભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લામાંથી, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર, આમ આદમીના ફાઉન્ડર મેમ્બર, આપના ઇન્ચાર્જ અમદાવાદ શહેર, પૂર્વ પ્રમુખ દહેગામ વિધાનસભા, પૂર્વ પ્રમુખ મણિનગર વિધાનસભા એ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ભાઈ શૈલેષભાઈ ભવાનીશંકર જોશી કચ્છમાં ખૂબ સારા એક સામાજિક સેવક તરીકે જેમની પ્રતિષ્ઠા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય મજદૂર પાર્ટી, પૂર્વ પ્રદેશ મહાસચિવ કમ પ્રવક્તા સમાજવાદી પાર્ટી, એનસીપીના કોઓર્ડિનેટર તરીકે રહ્યા છે. એ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ભાઈ શ્રી હસણભાઈ સુમરા કચ્છમાંથી, જેઓ પણ એનસીપીના પૂર્વ જિલ્લા પ્રમુખ, એનડીપીએફના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. દક્ષાબેન હરપાલભાઈ બારોટ કચ્છ ભુજથી, તેઓ પણ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. રામજીભાઈ દાફડા પ્રદેશ મહામંત્રી મજદૂર પાર્ટી કચ્છ ભુજ, મુકેશભાઈ ભાનુશાલી કચ્છમાંથી, બાબુલાલભાઈ પ્રજાપતિ, કાનજીભાઈ પિરાજી વણજારા, ભાઈ શ્રી અજુભાઈ માનસીભાઈ દરાજિયા અને એમના સાથે અનેક આગેવાનો સાથે કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. એ સૌનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણા ગુજરાતમાં જે પ્રજાની તિજોરીના નાણાં છે, જે ગુજરાતીઓના હિત માટે, ગુજરાતના વિકાસ માટે વપરાવા જોઈએ, એ ભય મુક્ત ભ્રષ્ટાચારથી અવળા રસ્તે જઈ રહ્યા છે. ક્યારેય એવું નહોતું સાંભળ્યું કે નકલી સરકારી ઓફિસ ઊભી થઈ જાય. ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ ઊભી થાય
એમાં પૈસા ચાઉ થાય, બ્રિજ તૂટે, પેપર ફૂટે, એ બધાની પાછળ ક્યાંક ને કંઈક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મૂળ નીકળે. જેને બ્લેકલિસ્ટ કરી હોય એ કંપનીને મોટો બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ એ પાલનપુરમાં અપાય અને એ જ કંપનીને એ કોન્ટ્રાક્ટ અપાય એ પહેલાં કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ધન સંગ્રહમાં ભંડોળ આપ્યું હોય એવા ઓથેન્ટિક પુરાવાઓ નીકળે. આ ગુજરાત માટે અન્યાય કરતા છે. એક મહેનતકશ યુવાન નોકરીની અપેક્ષાએ બેઠો હોય, પેપર ફૂટે અને એની તમામ મહેનત નકામી જાય અને પેપર ફોડનારાના મૂળ ભાઈ ચંપાવત અહીંયા બેઠા છે. આરટીઆઈમાં એમણે વિગતો કાઢીને કહ્યું હતું ભાજપના એક મિનિસ્ટર સુધી એના મૂળ પહોંચ્યા એમ હતા. મંત્રીના પીએ સુધી જઈને તપાસ અટકે અને ઉલટાનો આરટીઆઈ કરનાર સામે કેસ થાય, પછી કોર્ટ એમને નિર્દોષ છોડે. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે હું આભાર માનીશ ગુજરાતના તમામ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓનો કે અમને એક સમર્થન, પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે. એક સકારાત્મક એજન્ડા સાથે ગુજરાતના હિતમાં કામ કરવું છે અને એમાં જે મિત્રો આજે જોડાયા છે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.